Hello friends, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર ના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ઇન્સ્ટન્સ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, સોફ્ટવેર ઓરેકલ ટેન્જીની અંદર એની પણ સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખ્યાલ જ છે કે ઓરેકલ શું છે. તો ઓરેકલ એક કંપની છે જે કંપની સર્વર બેઝ એન્ડ મલ્ટી યુઝર સિસ્ટમ બેઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર નું ડેવલપમેન્ટ કરે છે, રાઈટ. હવે મિત્રો આપણે ઓરેકલ ઇન્સ્ટન્સની વાત કરી રહ્યા છીએ. ઓરેકલ ઇન્સ્ટન્સ એ ડેટાબેઝ અધરવાઇઝ સર્વર પર જે ડેટાબેઝ લોડ કરાવીએ છીએ, અધરવાઇઝ એના પર રિસ્પોન્સિબલ છે. તો ઓરેકલ સર્વર allocate memory area. Oracle server allocate memory area. And આ જે memory area સર્વર ડેટાબેઝ ને allocate કરે છે, તો એ ઇન્સ્ટન્સ કન્સિસ્ટ કરે છે મેમરી સ્ટ્રક્ચરને એન્ડ એની જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે એ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ માટે પણ મેમરી અલોકેશન થાય છે ઇન્સ્ટન્સ થ્રુ. Database consists of files and every file exists on storage. સ્ટોરેજ ની અંદર એક્ઝિસ્ટ હોય છે દરેકે દરેક ફાઇલ જેની ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે. ઓરેકલ ડેટાબેઝ ની અંદર એ સોફ્ટવેર ની અંદર જ્યારે આપણે ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ ત્યારે એટલીસ્ટ એક ડેટાબેઝ માટે એક ઇન્સ્ટન્સ જરૂરી છે, રાઈટ. અહીંયા ડેફિનેશન ની અંદર પણ તમે જોઈ શકો છો કે મેં જે થિંગ્સ એક્સપ્લેન કર્યા ઓરેકલ ઇન્સ્ટન્સ વિશે એ અહીંયા પ્રોવાઈડ કરેલું. મિત્રો ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એન્ડ એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે ને એની સાથે સાથે ઓરેકલ ઇન્સ્ટન્સ પણ ક્રિએટ થાય છે. ઓરેકલ સોફ્ટવેર ની વાત છે, આપણે ટેન્જી ઇન્સ્ટોલેશન ઓરેકલ ટેન્જી નું એ નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. તો મિત્રો ડેટાબેઝ નો કોન્સેપ્ટ મેં પ્રીવિયસ લેક્ચર ની અંદર તમારી સામે તમારા માઇન્ડ ની અંદર કમ્પ્લીટલી એક્સપ્લેન કર્યો છે લેક્ચર ની અંદર, એટલે તમારા માઇન્ડ ની અંદર એ કોન્સેપ્ટ ક્લિયર હશે, રાઈટ. તો તમને ડેટાબેઝ કોન્સેપ્ટ ખબર છે કે જે ડિસ્ક ફાઇલ અધરવાઇઝ એ ડેટા જે હોય છે યુઝરના અધરવાઇઝ મેટા ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર થયેલા હોય. મેટાડેટા મીન્સ ડેટા અબાઉટ ડેટા and this consists of structural configuration and control information about database. તો મિત્રો ઓરેકલ ઇન્સ્ટન્સ જે છે એ ડેટાબેઝ ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખાય છે. Oracle instance contain the set of
Oracle database background processes that operate on stored data and shared allocated memory that those processes use to do their work. મીન્સ કે ઓરેકલ ઇન્સ્ટન્સ નું કામ શું છે કે જે ડેટાબેઝ ક્રિએટ થયેલો છે ડેટાબેઝ સર્વર ની અંદર એ ડેટાબેઝ ને લોડ કરાવવાનું મેમરીની અંદર એના જે પણ ઓપરેશન પરફોર્મ થાય છે તો એને મેમરી અલોકેટ કરવાનું કામ ડેટાબેઝ ઇન્સ્ટન્સ નું છે. Instance must be started to read and write information to the database. Instance ક્યારે સ્ટાર્ટઅપ થાય છે તો જ્યારે રીડ એન્ડ રાઇટ ડેટાબેઝની ઇન્ફોર્મેશન આ બંને ઓપરેશનો ડેટાબેઝ ના જ્યારે પરફોર્મ થાય છે ત્યારે ડેટાબેઝ ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ? એટલે કે instance must be started to read and write operation to the database. Database જ્યારે ક્રિએટ થાય છે ત્યારે જ ઓરેકલ ઇન્સ્ટન્સ ક્રિએટ થાય છે, રાઈટ? એન્ડ રીડ એન્ડ રાઇટ ઓપરેશન ઓરેકલ ઇન્સ્ટન્સ ટુ પરફોર્મ. It is the instance that actually create the database upon receipt of instruction from the Oracle Database Configuration Assistant. ઇન્સ્ટન્સ નું કામ શું છે તો ઇન્સ્ટન્સ ક્રિએટ થાય છે ડેટાબેઝ ક્રિએશન ટાઈમ એન્ડ જે receipt of instruction Oracle database creation time જે કન્ફિગરેશન આસિસ્ટન્ટ જેને DBCA કહેવામાં આવે છે તો યુટિલિટી ના પ્રમાણે ક્રિએટ ડેટાબેઝ SQL સ્ટેટમેન્ટ ના યુઝિંગ થ્રુ Oracle instance image Oracle instance create થાય છે. તો when the database instance is not available, your data is safe in the database, but it cannot access by any user or application. જ્યારે સમજો મિત્રો કે જ્યારે ડેટાબેઝ ઇન્સ્ટન્સ ડેટાબેઝ સાથે સંકળાયેલો નથી ત્યારે તમારા ડેટા જે છે એ ડેટા સેફ છે, બટ એને તમે એક્સેસ કરી શકશો નહીં કોઈ પણ એપ્લિકેશન થ્રુ કે કોઈ પણ યુઝર થ્રુ તમે એ ડેટાને એક્સેસ કરી શકો નહીં. તમારે ડેટાબેઝની અંદર રહેલા જે ડેટા છે એને એક્સેસ કરવા તો Oracle instance must be started જોઈએ, right? Property of Oracle instance are specified using instance initialization parameter. Oracle instance initialization ના જે પેરામીટર્સ છે મિત્રો, રાઈટ? તો એ પેરામીટર થ્રુ એની પ્રોપર્ટીનો ખ્યાલ આવે છે. And when instance is started, an initialization parameter file is read. જ્યારે Oracle instance startup થાય છે
ત્યારે ઇનિશિયલાઇઝેશન પેરામીટર ફાઇલ રીડ થશે એન્ડ ઇન્સ્ટન્સ કન્ફિગરેશન થશે સિસ્ટમ સાથે. તો આ સેક્શનની અંદર આપણે જોઈએ કે ઓરેકલ ઇન્સ્ટન્સ એન્ડ એનું જે મેનેજમેન્ટ છે એ કેવી રીતે પોસિબલ થાય છે. તો કેવી રીતે એની માહિતી મેળવી શકાય? તો એના જે ઇન્સ્ટન્સના ઇનિશિયલાઇઝેશન પેરામીટર થ્રુ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ જે એક્ઝિક્યુટ હોય છે ટેન્જીની અંદર, એના પરથી સર્વર એન્ડ ક્લાયન્ટની પ્રોસેસો જે એક્ઝિક્યુટ હોય છે એના પરથી ખ્યાલ આવી જાય. એન્ડ ઇન્સ્ટન્સ મેમરી સ્ટ્રક્ચર, ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ એન્ડ શટડાઉન, આ જે મેઇન કોન્સેપ્ટ છે એને કહેવામાં આવે છે રાઈટ. તો મિત્રો આપણે ફર્સ્ટ જે થિંગ છે અબાઉટ ઇનિશિયલાઇઝેશન પેરામીટર, રાઈટ. તો ઓરેકલ ડેટાબેઝ જે છે એ ની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ નું વર્ક મેનેજિંગ નું છે, જે આપણે વન બાય વન એના કોન્સેપ્ટને સમજીએ. રાઈટ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ નું વર્ક શું છે એનું સ્ટ્રક્ચર આપણે સમજીએ, જેથી તમારા માઇન્ડની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ નો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. તો જ્યારે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થાય છે એટલે ઓરેકલ ડેટાબેઝ ને મેમરી અલોકેટ કરવામાં સિસ્ટમ ગ્લોબલ એરિયા એન્ડ સ્ટાર્ટ વન ઓર મોર બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ. જ્યારે મેમરી અલોકેટ કરવામાં આવશે ત્યારે એક અથવા તો એકથી વધારે પ્રોસેસો બેકગ્રાઉન્ડ પ્રોસેસોનું સ્ટાર્ટઅપ થશે. SGA serves various purpose. SGA સિસ્ટમ ગ્લોબલ એરિયાની અંદર જે મેમરી અલોકેશન કરવામાં આવે છે તો ડિફરન્ટ પર્પઝ થ્રુ એ મેમરી અલોકેટ થાય છે. ફર્સ્ટ વન છે મેન્ટેનિંગ ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર that are accessed by many processes and threads concurrently. તો ફર્સ્ટ છે ડેટા સ્ટ્રક્ચર, જે ઇન્ટરનલ ડેટાબેઝ નું ડેટા સ્ટ્રક્ચર છે એના મેનેજમેન્ટ માટે, એને મેન્ટેન કરવા માટે યુઝ થાય છે. SGA ની અંદર રહેલી જે સ્ટોરેજ છે. સેકન્ડ થિંગ, કેચિંગ ડેટા બ્લોક રીડ ફ્રોમ ડિસ્ક. જે ડેટા બ્લોક ડિસ્ક પરથી રીડ થાય છે, માહિતી કેચઅપ કરે છે, ઇન્ફોર્મેશન ગેટ કરે છે. તો કેચિંગ ડેટા બ્લોક રીડ ફ્રોમ ડિસ્ક, ડિસ્ક પર રહેલા જે ડેટા બ્લોક છે એની ઇન્ફોર્મેશન કેચઅપ માટે પણ SGA મેમરી અલોકેટ કરશે. ટુ ધ ઓનલાઈન રીડુ લોગ ફાઇલ, કોઈ ચેન્જીસ કરો છો રાઈટ, ડેટાબેઝ ની અંદર આપણે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે મિત્રો, તો એ ઇન્ફોર્મેશન તમે ચેન્જ કરો છો, એ ઇન્ફોર્મેશન રીડુ લોગ ફાઇલ ની અંદર કન્ટેન થાય છે. એન્ડ લાસ્ટ
storing SQL execution plan. SQL execution plan જે છે સ્ટોર કરવામાં આવે છે, ડેટાને સ્ટોર કરવા માટે એ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. તો મિત્રો SGA શેર બાય ઓરેકલ પ્રોસેસીસ, ડિફરન્ટ જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે એ શેર થશે SGA થ્રુ and which include SGA એટલે કે સિસ્ટમ ગ્લોબલ એરિયાની અંદર બેકગ્રાઉન્ડ પ્રોસેસોને પણ મેમરી અલોકેટ કરવામાં આવશે એન્ડ સર્વર પ્રોસેસીસ છે એને પણ મેમરી અલોકેટ કરવામાં આવશે. તો રનિંગ ઓન અ સિંગલ કમ્પ્યુટર આ જે ઓરેકલ ની પ્રોસેસો એક સિંગલ કમ્પ્યુટરમાં એ રીતે એક્ઝિક્યુટ થઈ શકે છે, રનિંગ થઈ શકે છે. And way in which Oracle processes are associated with SGA varies according to operating system. SGA જે છે એ SGA આના અકોર્ડિંગ વેરિયસ પ્રોસેસીસ ને એક્ઝિક્યુટ કરાવે. તો અહીંયા આપણે SGA નું જે વર્ક છે રાઈટ, તો એને આપણે સમજ્યા રાઈટ. હવે તમારા માઇન્ડની અંદર અહીંયા સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરેલું છે, સ્ક્રીન પર જોઈ શકો છો. ડેટાબેઝ ઇન્સ્ટન્સ, ડેટાબેઝ ઇન્સ્ટન્સ શું કામ કરે છે? તો ડેટાબેઝ ઇન્સ્ટન્સ ને જે સેટ ઓફ મેમરી સ્ટ્રક્ચર છે જ્યાં ઘણા બધા ડેટાબેઝની ફાઇલો સ્ટોર છે રાઈટ, તો એને મેમરી અલોકેટ કરવાનું કામ કરે છે રાઈટ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ ઇન્સ્ટન્સ જ્યારે સ્ટાર્ટઅપ થાય છે મિત્રો, ત્યારે ડેટાબેઝને લોડ કરવા માટે મેમરી એરિયા પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને આપણે SGA ના નામથી જાણીએ છીએ રાઈટ. તો આ જે થિંગ છે એને પ્રોપરલી તમે સમજી લેજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઓરેકલ ઇન્સ્ટન્સ એ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો રાઈટ. હવે આપણે જે ડિફરન્ટ થિંગ્સ છે ઓરેકલ ઇન્સ્ટન્સના, મેનેજિંગ યુઝ થાય છે. પર્પઝ શું છે ઓરેકલ ઇન્સ્ટન્સ ક્રિએટ કરવા માટેનું? તો ઓરેકલ ઇન્સ્ટન્સ પ્રોવાઈડ કરે છે ઇન્ફોર્મેશન ઓન સ્ટાર્ટિંગ એન્ડ શટડાઉન ઓરેકલ ઇન્સ્ટન્સ શું છે એ મેં તમને સમજાવ્યું મિત્રો રાઈટ. હવે જે સ્ટાર્ટિંગ એન્ડ શટિંગ ડાઉન ડેટાબેઝ ની જે પ્રોસેસ છે
So you may need to shut down the database instance to perform certain administrative tasks, like as a to shut down and restart the database instance. Perform following steps. Oracle instance જે startup and shutting down માટે પણ responsible છે, રાઈટ? તો મિત્રો આ ખાસ ખ્યાલ રાખજો કે ઓરેકલ ઇન્સ્ટન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ? જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે ડેટાબેઝનું એના વિશે માહિતી મેળવી લઈએ. એન્ડ ધેન આફ્ટર આ ઇન્સ્ટન્સ કન્ફિગરેશન, ડેટાબેઝ ઇન્સ્ટન્સ કન્ફિગરેશન ને જોઈએ, રાઈટ? તો ફર્સ્ટ એનું જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે ઓરેકલ ડેટાબેઝનું એને આપણે સમજી લઈએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે ડેટાબેઝ ઇન્સ્ટન્સ જે છે એ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ એન્ડ સર્વર પ્રોસેસીસ જેને મેમરી એલોકેટ કરવા માટેનું કામ કરે છે, રાઈટ? તો મિત્રો એના ફિઝિકલ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર જે ડેટાબેઝનું છે ની અંદર ફાઇલ જે સ્ટોર હોય છે, ડેટા ફાઇલની અંદર જે ડેટા સ્ટોર હોય છે, તો જ્યારે તમે એક્ઝિક્યુટ કરાવો છો ક્રિએટ ડેટાબેઝ સ્ટેટમેન્ટ, ન્યૂ ડેટાબેઝ ક્રિએટ કરો ત્યારે, તો ઓરેકલ ડેટાબેઝ ક્રિએટ ફોલોવિંગ ફાઇલ. આપણે જ્યારે એક ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ ઓરેકલ ટેન્ચીની અંદર, ત્યારે આ ફાઇલ સ્ટ્રક્ચર એનું ઓટોમેટિકલી એની સાથે સાથે જનરેટ થાય છે, રાઈટ? એ સ્ટ્રક્ચર તમે સમજવાના છો આજે. ડેટાબેઝ સિસ્ટમ ફાઇલ્સ જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો. તો and online redo log files. Data files contain real data. Data files ની અંદર real data contain થયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે સેલ્સ ઓર્ડર, અધરવાઇઝ કસ્ટમરના ડેટા તમે ડેટા ફાઇલની અંદર સ્ટોર કરાવો છો ડેટાબેઝની અંદર. Data of logical database structure such as the tables and indexing are physically stored in the data file. ડેટાનું જે લોજિકલ સ્ટ્રક્ચર છે, ડેટા જ્યાં સ્ટોર થયેલા હોય છે, રાઈટ? ડેટાબેઝની અંદર આપણે જોઈએ તો ટેબલ્સ હોય, અધરવાઇઝ ઇન્ડેક્સિંગ ની અંદર તમે ડેટાને સ્ટોર કરાવો છે ડેટા ફાઇલ. કંટ્રોલ ફાઇલ્સ ની આપણે વાત કરીએ તો એવરી ડેટાબેઝ હેઝ અ કંટ્રોલ ફાઇલ that contains metadata. કંટ્રોલ ફાઇલ્સ ની અંદર કયા ડેટા કન્ટેન થયેલા હોય છે? મેટાડેટા. મેટાડેટા શું ડિસ્ક્રાઇબ કરે છે? ફિઝિકલ સ્ટ્રક્ચર ડેટાબેઝનું, જેની અંદર ડેટાબેઝના નામ સાથે એનું લોકેશન ડેટા ફાઇલ્સનું રહેલું હોય છે, રાઈટ?
તો મિત્રો કંટ્રોલ ફાઇલ્સ ની અંદર મેટાડેટા કન્ટેન થયેલા હોય છે, રાઈટ. ઓનલાઈન રીડુ લોગ ફાઇલ, દરેકે દરેક ડેટાબેઝની જે ઓનલાઈન રીડુ લોગ ફાઇલ છે એ રીડુ લોગ ફાઇલ એક ઓનલાઈન રીડુ લોગ ફાઇલ અવેલેબલ હોય છે. એન્ડ આ જે રીડુ લોગ ફાઇલ મેડ અપ ઓફ રીડુ એન્ટ્રીઝ ક્યારે બને છે? જ્યારે એની અંદર કોઈ ચેન્જીસ થાય, રેકોર્ડ જે સ્ટોર કરેલા છે એની અંદર કોઈ ચેન્જીસ થશે મિત્રો, ત્યારે રીડુ એન્ટ્રીઝ ડેવલપ થશે રીડુ લોગ ફાઇલ ની અંદર, રાઈટ. હવે ઓરેકલ ડેટાબેઝ ની અંદર જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ રહેલી છે, તો અહીંયા સ્ક્રીન પર એ ડેટાબેઝ સિસ્ટમની ફાઇલ બતાવવામાં આવેલી છે. પેરામીટર ફાઇલ્સ, નેટવર્ક ફાઇલ્સ, બેકઅપ ફાઇલ્સ, આર્ચિવ રીડુ લોગ ફાઇલ્સ, તો એ દરેકે દરેક ફાઇલ ના વિશે આપણે સમજૂતી મેળવીશું, રાઈટ. તો મિત્રો આ થયું ફિઝિકલ સ્ટ્રક્ચર ડેટાબેઝ નું, રાઈટ. હવે ડેટાબેઝના લોજિકલ સ્ટ્રક્ચરની આપણે વાત કરવાની છે. તો ઓરેકલ ડેટાબેઝ લોજિકલ સ્ટ્રક્ચર યુઝ કરે છે. તેના માટે ફાઇન ગ્રેનેડ કંટ્રોલ એન્ડ ડિસ્ક સ્પેસ યુઝેસ માટે લોજિકલ સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવે છે. કેમ મિત્રો લોજિકલ સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવે છે? કારણ કે લોજિકલ સ્ટ્રક્ચર પરથી ઇઝીલી તમે જાણી શકશો કે કેટલી સ્પેસ રિક્વાયર્ડ છે, ફ્રી સ્પેસ કેટલી અવેલેબલ છે ડેટાબેઝ. તો મિત્રો લોજિકલ સ્ટ્રક્ચર કંટ્રોલ ઓફ ડિસ્ક સ્પેસ યુઝેસ માટે એક્સેસ કરવામાં આવે છે. હવે લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની અંદર ડેટા બ્લોક, એક્સટન્ટ, ટેબલ સ્પેસ, સેગમેન્ટ, રાઈટ. તો એ થિંગ્સ વિશે આપણે સ્ટડી કરવાની છે. ડેટા બ્લોક્સ કોને કહેવાય? ડેટા બ્લોક કરસ્પોન્ડ ટુ અ નંબર ઓફ બાઇટ્સ on disk. Data block means what? Corresponds number of bytes જે ડિસ્ક ડ્રાઈવ પર સ્ટોર કરવામાં આવેલા ની અંદર સ્ટોર થાય છે. એન્ડ આ જે ડેટા બ્લોક છે એ શું રિફર કરે છે? લોજિકલ બ્લોક. ઓરેકલ ના બ્લોક અધરવાઇઝ પેજીસ કહી શકાય. એક્સટન્ટ, એક્સટન્ટ એ સ્પેસિફિક નંબર ઓફ લોજિકલ કન્ટિન્યુઅસ ડેટા બ્લોક. કન્ટિન્યુઅસ ડેટા બ્લોક જનરેટ થતા હોય છે મેમરીની અંદર, તો એક્સટન્ટ એ સ્પેસિફિક નંબર છે લોજિકલ કન્ટિન્યુઅસ ડેટા બ્લોક નો યુઝ સ્ટોરિંગ જે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન માટે થતો હોય છે. સેગમેન્ટ, સેગમેન્ટ ઇઝ અ સેટ ઓફ એક્સટન્ટ allocated for storing database object. Segment means what? Segment means જે ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે ડેટાબેઝ ઓબ્જેક્ટ ની અંદર
તો એ જે ડેટાબેઝ ઓબ્જેક્ટ સ્ટોર કરવામાં આવે છે એ એક્સટન્સ નો સેટ કહી શકાય, સેગમેન્ટ, રાઈટ. ટેબલ સ્પેસ, ટેબલ સ્પેસ database is divided into two parts: logical storage unit, જેને ટેબલ સ્પેસ ના નામથી આપણે ઓળખીએ છીએ, રાઈટ. ટેબલ સ્પેસ is a logical container for a segment. સેગમેન્ટ માટેનું લોજિકલ કન્ટેનર કહી શકાય ટેબલ સ્પેસને. એન્ડ દરેકે દરેક ટેબલ સ્પેસની અંદર એટલીસ્ટ વન ડેટા ફાઇલ કન્ટેન થયેલી. તમને રિલેશનશિપ જોવા મળશે આ ફિગરની અંદર. લોજિકલ એન્ડ ફિઝિકલ જે સ્ટોરેજ સ્ટ્રક્ચર છે ડેટાબેઝનું એની અંદર ડેટા બ્લોક ક્યાં કન્ટેન થયેલા હોય છે? એક્સટન્સ એટલે કે ડેટા ફાઇલ્સ ની અંદર સેગમેન્ટ એટલે કે ટેબલ ઇન્ડેક્સીસ, રાઈટ, સ્ટોર થયેલી હોય છે એક્સટેન્ટ ફોર્મની અંદર. એન્ડ એ રિલેશનશિપ શો અપ થાય છે. તો લોજિકલ એન્ડ ફિઝિકલ સ્ટ્રક્ચર જોઈએ મિત્રો આપણે ડેટાબેઝનું તો તમને અહીંયા જોવા મળશે લોજિકલ એઝ અ ટેબલ સ્પેસ, સેગમેન્ટ, એક્સટેન્ટ એન્ડ ઓરેકલ ડેટા બ્લોક. ફિઝિકલ સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ડેટા ફાઇલ ડિસ્ક ડ્રાઈવ પર ઓપરેટિંગ સિસ્ટમ બ્લોક, રાઈટ. હવે મિત્રો આપણે પાછા ડેટાબેઝ ઇન્સ્ટન્સ પર આવી જઈશું. તો ડેટાબેઝ ઇન્સ્ટન્સનું કામ શું છે? એઝ એ ઇન્ટરફેસનું કામ કરે છે યુઝર્સ એન્ડ ડેટાબેઝની વચ્ચે, રાઈટ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ અધરવાઇઝ ઓરેકલ ઇન્સ્ટન્સ થ્રી મેઇન પાર્ટ કન્સિસ્ટ કરે છે: એસજીએ, પ્રોગ્રામ ગ્લોબલ એરિયા એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. સમજો મિત્રો, ડેટાબેઝ જે સર્વર છે જેની પર ઘણા બધા ડેટાબેઝ એક્ઝિસ્ટેડ હોય છે એન્ડ ડેટાબેઝ ઇન્સ્ટન્સ આ સર્વર પર ડેટાબેઝને લોડ કરવા માટે એસજીએ લોડ કરાવે છે, રાઈટ. તો ડેટાબેઝ ઇન્સ્ટન્સનું કામ છે થ્રીનું કમ્યુનિકેશન માટે. ક્લાયન્ટની જે એપ્લિકેશન છે એના પર પ્રોસેસિંગ થશે, એ પ્રોસેસિંગ એસક્યુએલ સ્ટેટમેન્ટ સર્વર પ્રોસેસિંગ પરફોર્મ થશે, રાઈટ. પ્રોગ્રામ ગ્લોબલ એરિયા સાથે કમ્યુનિકેટ થશે, રાઈટ. તો મિત્રો એ મેન્ટેન ડેટાબેઝની અંદર આ રીતે પર્ટિક્યુલર ડેટાબેઝ વર્ક પરફોર્મ કરતો હોય છે. એસજીએ નું કામ શું છે? શેર્ડ મેમરીનું. સિસ્ટમ ગ્લોબલ એરિયા નું કામ શું છે? તો જે મેમરી સ્ટ્રક્ચર અલોકેશન થયેલું છે ઇન્સ્ટન્સ ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થશે એન્ડ રિલીઝ કરશે. રિલીઝ ક્યારે કરશે મેમરી? જ્યારે શટડાઉન થશે ત્યારે એસજીએ ની મેમરી રિલીઝ થશે, રાઈટ. તો મિત્રો એસજીએ શેર્ડ મેમરી સ્ટ્રક્ચર અલોકેશન માટે એક્સેસ કરવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થાય છે એન્ડ જ્યારે ઇન્સ્ટન્સ શટડાઉન થાય છે ત્યારે એસજીએ ફ્રી થશે, રિલીઝ થશે. એસજીએ ને આપણે કહી શકીએ ગ્રુપ ઓફ શેર્ડ મેમરી સ્ટ્રક્ચર.
જેની અંદર ડેટા એન્ડ કંટ્રોલ ઇન્ફોર્મેશન ફોર વન ડેટાબેઝ ઇન્સ્ટન્સની કન્ટેન્ટ થયેલી હોય છે, રાઈટ. ડિફરન્ટ from SGA which is available to all processes. એ SGA થ્રુ ડિફરન્ટ પડે છે. PGA ને આપણે પ્રાઇવેટ મેમરી એરિયા અલોકેટ ટુ each session when session started and release when session end. જ્યારે સેશન સ્ટાર્ટેડ થાય એન્ડ એન્ડ થાય છે તો પ્રોગ્રામ ગ્લોબલ એરિયા, જેને આપણે PGA ના નામથી જાણીએ છીએ, તો એની જે પ્રોસેસીસ છે, રાઈટ, મેમરીની અંદર પ્રાઇવેટ મેમરી એરિયા અલોકેટ કરવાનું કામ કરે છે દરેકે દરેક સેશન સ્ટાર્ટઅપ થાય ત્યારે. હવે ઓરેકલ ડેટાબેઝની જે મેજર બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે, જે ઓરેકલ ઇન્સ્ટન્સ થ્રુ સ્ટાર્ટઅપ થાય છે, એને આપણે સમજી લઈએ. Pimon is the process monitor and that regulates all other processes. Pimon એ શું છે? પ્રોસેસ મોનિટર એન્ડ બીજી જે પ્રોસેસીસ છે એને રેગ્યુલેટ કરાવવાનું કામ કરે છે. Pimon clean up abnormally connected database connection and automatically register a database instance with the listener process. Pimon નું કામ શું છે મિત્રો? તો Pimon શું વર્ક પરફોર્મ કરે છે? એબનોર્મલી ક્લીનિંગ નું કામ કરે છે ડેટાબેઝ કનેક્શન, એટલે કે ડેટાબેઝ જ્યારે સર્વર સાથે ક્લાયન્ટ કનેક્ટ થાય છે ત્યારે ઓટોમેટિકલી ડેટાબેઝ સાથે થાય છે લિસનર પ્રોસેસ થ્રુ. અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટન્સ આર્કિટેક્ચરની અંદર ક્લાયન્ટ એપ્લિકેશન એટલે ક્લાયન્ટની પ્રોસેસીસ એસક્યુએલ જે લિસનર થ્રુ સર્વર પ્રોસેસીસ સાથે કનેક્ટ થાય છે, રાઈટ. તો પીમોન એ પરફોર્મ કરે છે, રાઈટ, ઓરેકલ ડેટાબેઝની અંદર. એસમોન is the monitor process that performs system level cleanup. એસમોન નું કામ શું છે? તો સિસ્ટમ લેવલ ક્લીનઅપ ઓપરેશન પરફોર્મ કરવાના હોય ત્યારે એસમોન યુઝ થાય છે. ઇટ હેઝ ટુ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઇન્સ્ટન્સ રિકવરી ઇન ઇવેન્ટ ઓફ ફેલ ઇન્સ્ટન્સ. જ્યારે ઇન્સ્ટન્સ ફેલિયર થાય છે એટલે કે પાવર ઓફ થઈ જાય ઓટોમેટિકલી, એટલે ઇન્સ્ટન્ટ ફેલિયર થઈ જશે, તો જે ટેમ્પરરી ફાઇલ્સ છે એની ક્લીનિંગ નું કામ કોણ કરે છે? એસમોન, સિસ્ટમ મોનિટર, રાઈટ. DBWN is the database writer. Oracle perform every operation in memory instead of the disk because processing in the memory is faster and more efficient than on disk. DBW database writer છે and Oracle perform every operation in memory disk, right. તો ડિસ્ક ડ્રાઈવ પર જે ઓપરેશન પરફોર્મ થાય છે ડીબી રાઇટર થ્રુ થાય છે.
મેમરી ફાસ્ટલી વર્ક પરફોર્મ કરે છે ને એફિશિયન્ટલી ડિસ્ક ડ્રાઈવ પર ડીબી રાઇટરની પ્રોસેસીસ એટલે કે ડેટા રીડ કરવાનું એન્ડ રાઇટ કરવાનું કામ ડીબી રાઇટર થ્રુ થાય છે. Oracle instance has many database writers. ડેટાબેઝ ઇન્સ્ટન્સ પાસે ઘણા બધા રાઇટર્સ અવેલેબલ છે ડેટાબેઝની અંદર. DBW0, DBW1, DBW2 and so on. CKPT જેને ચેકપોઇન્ટ પ્રોસેસીસ કહેવામાં આવે છે. ઓરેકલ સોફ્ટવેરની અંદર ડેટાને જેને ડેટા બ્લોક કહેવામાં આવે છે મિત્રો. તો મેમરીની અંદર આ જે બફરની અંદર એ રીડ થાય છે ઇન્ફોર્મેશન. જ્યારે બ્લોક ઇઝ રિટર્ન ટુ બફર એન્ડ ચેન્જ ધેન બફર બીકમ ડર્ટી. જ્યારે ડેટા બ્લોક રાઇટ થતા હોય છે ત્યારે બફર પર એ જે ઇન્ફોર્મેશન છે કન્ટિન્યુઅસલી ચેન્જીસ થતી હોય છે મિત્રો, રાઈટ. તો CKPT processes update the control and data file headers with a checkpoint information and signal write of dirty buffers to disk. Oracle 12c allow both full and incremental checkpoints. એરિયા જેને SGA ના નામથી આપણે જાણીએ છીએ. તો ડેટાબેઝ બફર કેચીસ કરે છે ઇન્ફોર્મેશન CKPTની એન્ડ DB રાઇટરની, રાઈટ. તો CKPT એ કંટ્રોલ ફાઇલ્સ ના સાથે કમ્યુનિકેશન કરે છે. ધેન ડેટા ફાઇલ હેડર ની ઇન્ફોર્મેશન ડીબી રાઇટર સાથે કમ્યુનિકેટ હોય છે. ડેટા ફાઇલ બોડી ની ઇન્ફોર્મેશન પણ CKPT જોડે જાય છે ચેકપોઇન્ટ, રાઈટ. LGWR લોગ રાઇટર પ્રોસેસીસ. લોગ રાઇટર પ્રોસેસીસ જે છે તો કી ટુ ધ રિકવરેબિલિટી આર્કિટેક્ચર. every changes occur is called redo log file for recovery purpose. redo log file ની અંદર જે ઇન્ફોર્મેશન ચેન્જ થાય છે એ રિકવરી પર્પઝ થ્રુ એક્સેસ કરવામાં આવે છે એન્ડ ધીસ ચેન્જીસ આર written and logged by LGWR processes. LGWR processes first write the change to memory and then disk as redo log, which then can be used for recovery. રિકવરી માટે લોગ રાઇટરનો યુઝ કરવામાં આવે છે. RCN આર્ચીવર પ્રોસેસીસ. આર્ચીવર પ્રોસેસીસ copies the content of redo logs to archive redo log files, and archiver processes can have multiple processes which allow the achievers to writer to various destinations such as the D drive, E drive, right, etc. જે અધર સ્ટોરેજ છે એ અધર સ્ટોરેજની ઇન્ફોર્મેશન કન્ટેન કરે છે, રાઈટ, ડેસ્ટિનેશન પર. તો મિત્રો આપણે ડિફરન્ટ ફાઇલની ઇન્ફોર્મેશન ગેટ કરી રહ્યા છીએ, રાઈટ. MMON. MN
ON is a manageability monitor processes that gathers performance metrics. MMAN is a memory manager that Oracle ડેટાબેઝની ઓટોમેટિકલી મેમરી મેનેજમેન્ટ માટે એનો યુઝ કરવામાં આવે છે. LREG એક લિસનર છે એન્ડ રજિસ્ટ્રેશન જે પ્રોસેસનું ઇન્ફોર્મેશન રજિસ્ટરની અંદર ડેટાબેઝ પર ડેટાબેઝ ઇન્સ્ટન્સનું કરવા માટે યુઝ કરવામાં આવે છે. ડિસ્પાચર જે પ્રોસેસીસ છે ઓરેકલ નેટ લિસનર થ્રુ રજિસ્ટ્રેશન થાય છે પ્રોસેસનું. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ઇન્સ્ટન્સ ઓરેકલ ઇન્સ્ટન્સ રાઈટ એન્ડ એના સિવાય એસજીએ પીજીએ ની એની અંદર જે ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ સ્ટ્રક્ચર ડેટાબેઝની ફાઇલ્સ વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી. તો મિત્રો ઓરેકલ ઇન્સ્ટન્સનો જે તો ડેટાબેઝ સ્ટાર્ટઅપ માટે ઓરેકલ ઇન્સ્ટન્સ રિક્વાયર છે. ઓરેકલ ની અંદર સોફ્ટવેરની અંદર ડેટાબેઝ ઇન્સ્ટન્સ કેવી રીતે કન્ફિગર થઈ શકે છે. તો મિત્રો ઓરેકલ ડેટાબેઝ ની અંદર મ્યુચ્યુઅલી કન્ફિગરેશન પ્રોવાઈડ કરેલું છે. ઓરેકલ ઇન્સ્ટન્સનું સિંગલ ઇન્સ્ટન્સ કન્ફિગરેશન કરાવી શકો છો, એટલે કે 1 to 1 રિલેશનશિપ જ્યારે એક્ઝિસ્ટ હોય ડેટાબેઝ એન્ડ ઇન્સ્ટન્સની. સેકન્ડ, રિયલ જે એપ્લિકેશન ક્લસ્ટર છે એનું કન્ફિગરેશન પણ કરાવી શકીએ છીએ, એટલે કે 1 to many રિલેશનશિપ જે એક્ઝિસ્ટ હોય ડેટાબેઝ એન્ડ ઇન્સ્ટન્સનું, તો એવું કન્ફિગરેશન પણ આપણે એસ્ટાબ્લિશ કરાવી શકીએ છીએ. તે કન્ફિગર કરાવવામાં આવે છે એનું એક્ઝામ્પલ આપેલું છે સ્ક્રીન પર. એન્ડ આરએસી એટલે કે મલ્ટિપલ ડેટાબેઝ ઇન્સ્ટન્સ કમ્યુનિકેટ ડેટાબેઝ સાથે થઈ શકે એનું એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે મિત્રો. રાઈટ, તો જ્યારે સિંગલ ઇન્સ્ટન્સ or Oracle RAC configuration database instance is associated with only one database at a time. At a time એક જ database instance સાથે communicate થઈ શકશે. And you can start a database instance and mount one database but not mount two databases simultaneously. Same time ડેટાબેઝ રાઈટ. તો હવે પછીનો જે ટોપિક છે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ એન્ડ શટડાઉનનો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજીશું મિત્રો. રાઈટ, આજના લેક્ચરની અંદર ના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા તો આપણે ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટન્સ એન્ડ ઓરેકલ ડેટાબેઝના ફિઝિકલ સ્ટ્રક્ચર વિશે એનું ફાઇલ સ્ટ્રક્ચર આપણે જોયું મિત્રો. રાઈટ, એન્ડ લોજિકલ સ્ટ્રક્ચરને પણ આપણે પ્રોપરલી સમજ્યા. રાઈટ, તો મિત્રો ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટન્સ નો જે કોન્સેપ્ટ છે એ તમારે પ્રોપરલી સ્ટડી મેં કરાવ્યો છે. આઈ થિંક તમને એમાં સમજ આવી ગઈ હશે. રાઈટ,
ઓકે.